अन्य समाचार मोरबीથી મોરબીના ઘૂંટુ ગામ નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે। રસ્તા પર આંકલાના કારણે અકસ્માત સર્જાયો હતો। આંકલાને બચાવવા જતા સ્કોર્પિયો કાર બેકાબૂ બની। કાર ડિવાઈડર કૂદી સામેની બાજુમાં જતી અન્ય કાર સાથે અથડાઈ હતી। અકસ્માતમાં 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે। અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। तो कार डिवाइडर कूदीने अन्य कार साथे અથડાઈ હતી। अकस्मातना हचमचावता सीसीटीवी दृश्यों पण सामे आव्या छे। मोरबीमां अकस्मातनी आ घटना आंकलाने बचाववा जता कार छे ते डिवाइडर साथे અથડાઈ હતી અને अन्य कार साथे अकस्मात सर्ज्यो हतो। तो रस्ता पर आंकलाना कारणे अकस्मात सर्जायो हतो। आंकलाने बचाववा जता स्कॉर्पियो कार बेकाबू बनी। राज्य में रखड़ता ढोरनी समस्याए हवे तमाम हदों वटावी दीधी छे। एक बाद एक रखड़ता ढोरना कारणे अकस्मात अने जाहेरमां आंकला युद्धनी घटनाओं सामे आवी रही छे। आपनी टीवी स्क्रीन परनी 3 तस्वीरों जुओ। शहर अलग अलग छे परंतु समस्या एक ज छे। रखड़ता ढोरनो आतंक। अरवल्लीमां जाहेर रस्ता पर आंकला युद्धथी अफरातफरीनो माहोल सर्जायो छे। तो आ तरफ द्वारकाना खंभाळियामां पण आंकला युद्धनी घटनाओं सामान्य बनी छे। तो रखड़ता ढोरना कारणे अकस्मातो पण सर्जाई रह्या छे, छतां तंत्रने जाणे कंई ज पड़ी नथी तेवो घाट सर्जायो छे। अनेक रजूआत बाद पण निष्ठुर तंत्र सुधरवानुं नाम नथी लई रह्युं। त्यारे हवे सवाल ए छे के आ समस्यानो अंत आवशे के पछी लोकोने आम ज रखड़ता ढोरनो भोग बनता रहेवुं पड़शे। अरवली जिल्ला में शंकास्पद घीनो मोटो जत्थो झड़पायो छे। भीलोड़ानी असाल जेडीसी में बापाश्री नामनी पेढ़ी में दरोड़ा 4039 किलो घी और 397 किलो बटरनो जत्थो जप्त करायो छे। कुल 23.93 लाखनो मुद्दामाल पण जप्त करवामां आव्यो। फूड एंड ड्रग्स द्वारा कुल 7 नमूना लेवाया छे। अरवली एसओजी फूड और ड्रग्स विभाग और एफएसएलनी टीमे संयुक्त कार्यवाही करीने नमूना तपास माटे गुजरात राज्यनी फूड लेबोरेटरीमां मोकलाया। नमूनाना परिणामोना आधारे आगळनी कार्यवाही हाथ धराशे। साबरकांठाना तलोदना आंत्रोली गाममां विरोध थई रह्यो छे। सरपंचनी चूंटणी बहिष्कारना बेनरो लाग्या छे। ज्योतिग्राम योजनानो लाभ न मळता बहिष्कारनो निर्णय। लाइट नहीं तो वोट नहीं ना लाग्या बेनर। छेल्ला केटलाक समयथी लाइटना थांभला उभा करी दीधा छे छतां पण लाइट नहीं। अनेक रजूआतो करवा छतां तंत्र द्वारा वीज पुरवठो करायो नथी चालू। देश में चौमासाનું આગમન વહેલું થયું પરંતુ ગુજરાતમાં આવતા આવતા ચોમાસાની ગતિ મંદ પડી છે। ત્યારે ગુજરાતમાં ચોમાસાની ક્યારે પધરામણી થશે તેમજ ક્યારે વાવણી લાયક વરસાદ થશે આ તમામ માહિતી જાણીશું। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને ન્યૂઝ 18 ગુજરાતી સાથે કરી ખાસ વાતચીત। હવે ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે। 10મી જૂને નબળું ચોમાસું દેશના દક્ષિણ ભાગોમાં એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને કંઈક અંશે વડોદરાના ભાગોમાં આવી જવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 8, 9 ને 10માં લગભગ મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મુંબઈ મહારાષ્ટ્રમાંથી વરસાદ થતાં 10, 11, 12માં પણ મુંબઈ મહારાષ્ટ્રમાં થોડોક વધુ વરસાદ થશે અને 12 થી 15, 16માં ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે 12 થી 15માં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આપણા ગરમ પવનના કારણે ચોમાસું અટકી જવામાં હતું એવું મારું માનવું છે। પરંતુ હવે ચોમાસું ધીરે ધીરે આગળ વધશે। તારીખ 8 થી 12માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ ચોમાસું ધીરે ધીરે આગળ વધતા 10મી જૂને દક્ષિણ ગુજરાતના ભાગમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં અને કેટલાક મધ્યપ્રદેશના ભાગમાં એક નબળું ચોમાસું આવશે। પણ ઉલ્લેખનીય છે કે તારીખ 12 થી 15 જૂનમાં કે 16 જૂનમાં એક વધુ સ્પેલવાળું ચોમાસું આવશે મજબૂત, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં
અને પૂર્વ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અરવલ્લી સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. પાટણ કચ્છના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ સ્પેલના કારણે રાજ્યના ઘણા ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પવનની ગતિ વધુ છે. 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.